નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી પાંથાવાડામાં એક જોરદાર રિઝલ્ટ સાથે આવ્યા છે. આ એક એવું રિઝલ્ટ છે કે જેની અંદર આપણે માની ના શકીએ અને ઘણા બધા લોકોના ઘરમાં છે ને આ વસ્તુની જરૂર છે. એક વ્યસન મુક્તિ જેવું રિઝલ્ટ આપણને મળ્યું છે. તો આ ધ્રુવિતભાઈ છે અને એમને એક પાતા કાકા છે બાજુમાં અને એમની સાથે દશરથભાઈ છે, એમના સન છે. તો આપણે એમના મોઢેથી સાંભળીએ એમને શું ફરક પડ્યો છે, શું લેવાથી. પાતા કાકા, તમે કેટલા ટાઈમ પહેલા આપણે આ મુલાકાત થઈ હતી? મુલાકાત છે લગભગ 1.5 મહિના જેવા થઈ ગયો. તમને તકલીફ શું હતી? અફણ ખાતો, અફણ લેવું પડતું હતું? અફણ લેવું પડતું. અચ્છા, અફણ લેવું પડતું હતું રેગ્યુલર? મહિને કેટલું અફણ તમારે લેવું પડતું હતું? મારે 150 ગોર બધા મેડિયમ 15,000 નો. મહિને 15,000 માં અફણમાં ખર્ચો થતો હતો? 15,000. તમે કઈ પ્રોડક્ટ ચાલુ કરી તો તમારું અફણમાં રાહત થઈ ગઈ? મેં આ ગોળી તમે આપી છે, આ ગોળી આ ડબલું રહ્યું કે આ ગોળી બે સવારના પહેલા તો એક અઠવાડિયું તો એક લીધી. બરાબર. પછી 2 સોજન 2 સવારના ચાલુ કરી. બરાબર. ત્યાંથી લગભગ મને રાહત મળી ગઈ ધીરે ધીરે. હાલમાં અફણ ચાલુ છે? હાલમાં અફણ મારે બંધ થઈ ગયું, બિલકુલ બંધ થઈ ગયું. બંધ થઈ. અચ્છા, એટલે 15,000 નો ખર્ચામાં રાહત થઈ ગઈ? હા, 15,000 ખર્ચામાં હાલ બિલકુલ મુક્ત. અફણ બંધ કર્યું એમાં કોઈ તકલીફ પડે છે? કોઈ તબિયત નહીં, શરીર પણ મારું સારું છે. રામણામ જાવ મોઢે મારા લોકો કળબી એમ કહે કે તમારું શરીર મારા સારું છે. બરાબર. પણ લેતા હમણાં કરતી સારું છે. અચ્છા. હવે તમારા સમાજમાં ઘણા બધા માણસો અફીણ લે છે. બરાબર. આનો નશો છે તમારા સમાજમાં ઘણા બધા માણસોને, તો તમે શું કહેવા માંગશો તમારા સમાજના અમારા ભાઈઓને? સમાજને હું કહું કે જેમ તેમ આ દવા લઈ અને અપનાવી અને અમલમાંથી નીકળવાની કોશિશ કરે. વાહ, આ ખર્ચો બચાવે, એની પણ જિંદગી બચે. અત્યારે મારી અપીલ છે. થેન્ક યુ. હવે આપણે દશરથભાઈને સાંભળીએ. દશરથભાઈ, તમારું શું કહેવાનું થાય છે? આ કાકાને પહેલા કેટલા રૂપિયાનું અફણ જતું? કાકા એ મારા પપ્પા છે, પહેલા 15,000 નું મહિને અફણ ખાતા હતા. એના પછી ધ્રુવિતભાઈ આ દવા નોવાની ચાલુ કરી. એના પછી અમારે ધીરે ધીરે બિલકુલ બંધ કર્યું. હાલ 1 રૂપિયાનો ખર્ચો નથી. વાહ, એટલે તમારા મહિને 15,000 રૂપિયા બચ્યા એમ ને? હા, કમ્પ્લીટ બચે. ખૂબ સરસ. એટલે આ છે ને એમની સાથે તમને જે બોટલ દેખાઈ રહી છે એ કોઈ ખોરાક છે, એકચ્યુઅલી કોઈ દવા નથી, એક ફૂડ સપ્લિમેન્ટ કહેવાય છે. અને આનાથી લોકોને આ છે ને ઘણી બધી બીમારીઓમાં પણ રિઝલ્ટ મળે છે અને એની સાથે આવા ભયંકર વ્યસનોથી પણ મુક્તિ મળે છે. કાકા, કેટલા ટાઈમથી અફીણ તમે ચાલુ? એમાંથી એક મારે પણ પાછી ના જેવી થોડી મસવરી બીમારી હતી, એમાં પણ ફરક પડી ગયો લગભગ 50%. વાહ, જબરજસ્ત. એટલે એક વસ્તુ તમે અફીણ માટે લીધી હતી પણ મસામાં બી રાહત થઈ ગયો 50%. 50%. મામૂલી હતી, ઘણું ખૂબ નતો પણ મામૂલી હતી. અરે વાહ, સરસ. તમારા એક આ બોટલ તકલીફ ખાલી હોય છે તો ને? કોઈ બી મને કામ કરી શકે એટલો વિશ્વાસ મને છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. કેટલી બોટલ ખાલી હતી તમારે? મારે 2 છે. હા, બીજી ચાલુ છે? બીજી ચાલુ છે. અને કેટલા ટાઈમથી અફીણ લેતા હતા? કેટલા વર્ષ? લગભગ 30-35 વર્ષ થઈ ગયા. 30-35 વર્ષથી અફીણ લેતા હતા. ચલો, ગ્રેટ સર. रॉकिंग ग्रेनेटस. रॉक करेगा अपना रेनेटस. यस.